નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. સંજાલી ગામે ઉકાઈ નહેરમાં બે યુવતી અને એક બાળક ડૂબવાના આરે પહોંચતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વરના સંજાલી ગામ નજીક આવેલ મહારાજાનગર વિસ્તારની બે યુવતી અને એક બાળક ઉકાઈ જમણા કાંઠા નહેરમાં નાહવા માટે ઉતર્યા હતા. તે સમય દરમિયાન પગ લપસતા તેઓ પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. ઘટના નજરે પડતા નજીકમાં હાજર ઓટો રિક્ષા ચાલક જુબેર સિદ્ધાતે તાત્કાલિક પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી બચાવ સાધનોની મદદથી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જોકે બચાવ કામગીરી પૂર્ણ થતાં જ બે યુવતી અને બાળક સ્થળ પરથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ત્રણેય પરિવારને જાણ કર્યા વગર ઘરેથી નીકળ્યા હતા. સમયસર બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી, જેને લઈને સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની ગરમી દરમિયાન મોટી સંખ્યામાં લોકો કેનાલમાં નાહવા ઉતરતા હોય છે, જેના કારણે અનેકવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. અંકલેશ્વર તાલુકા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે ફરી સત્તા હાંસલ કરી છે, ત્યારે ભાજપના મવડી મંડળ દ્વારા તાલુકા પંચાયતના 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે યુવા અને કોમ્પ્યુટર એન્જિનિયર વિવેક ભરડીવાલા અને ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરાની વરણી કરવામાં આવી હતી. આજરોજ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ વિવેક ભરડીવાલાએ પૂજા અર્ચના સાથે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે ઉપપ્રમુખ યોગિતાબેન દેવધરાએ પણ વિધિવત રીતે ચાર્જ સંભાળી તાલુકાની વિકાસ ગાથાને આગળ ધપાવવાની કામગીરી હાથ ધરી હતી. સાથે જ પ્રમુખ વિવેક ભરડીવાલા તેઓની 2.5 વર્ષની ટર્મમાં 2.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, તાલુકા પંચાયતના સદસ્ય અરવિંદ પટેલ સહિતના સભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે મવડી મંડળે અમને જે પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ આપ્યો છે, જે અમે ધારાસભ્ય મંત્રીશ્રી અને ખાસ કરીને વિવેકભાઈએ રાખેલી જે કથા પૂજા, જેમાં ગણપતિ બાપાની હાજરીમાં અમે આ ચાર્જ સ્વીકાર્યો છે. અને ચાર્જ સ્વીકાર્યા પછી અમે ખાતરી આપીએ છીએ કે આ આવનારા 2.5 વર્ષ દરમિયાન અમે 2.5 લાખ વૃક્ષો વાવીને આપણા તાલુકાને ગ્રીન તાલુકો બનાવીશું. અને વિકાસના કામો જે આજ સુધી ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે એ રીતે તાલુકામાં એ કામો અવિરત ચાલુ જ રહેશે. અમે વિકાસના પૂરેપૂરા કામ કરીને દરેક વ્યક્તિ દીઠ બધાને ન્યાય આપવાની કોશિશ કરીશું. અને ઉપપ્રમુખ તરીકે જે અમને આ માન સન્માન મળ્યું છે, આજે બધા એ ભેગા થઈને અમને જે રીતે એપ્રિશિએટ કર્યા છે, તો એ કામને અમે ચોક્કસપણે બધાના મન પર ખરા ઉતરીશું અને બધાની અપેક્ષાઓને પાર પાડીશું. આજે અમારા મવડી મંડળે જે અમને જે સ્થાન આપ્યું છે, અમારા પ્રમુખ ઉપપ્રમુખની અમને જે આજે ચાર્જ અમે આજે અમારો ચાર્જ લીધો છે, તેથી અમારા ઈશ્વરસિંહ પટેલ સાહેબ, જે ગુજરાત સરકારના મિનિસ્ટર છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને આજે અમે એક સંકલ્પ લઈએ છીએ કે આવનારા અમારા 2.5 વર્ષની ટર્મમાં અમે 2.5 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરશું, એવી આજે એક સંકલ્પ લઈએ છીએ. અને વિકાસના કામ તો અમે સાથે કરવાના જ છે. વિકાસના કામો જે ભાજપના વિકાસના કામો અમે સાથે બધા રહીને કરશું. આજ રોજ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે અહીંયા વિધિવત પૂજા અર્ચના કરીને ચાર્જ લેવામાં આવે, ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિવેકભાઈ ભરડીવાલા, ઉપપ્રમુખ શ્રીમતી યોગિતાબેન અને કારોબારી ચેરમેન શ્રી કિરીટભાઈ માસ્ટર, આ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીનજી, તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી અને ગુજરાતના મુખ્યમંત્રી આજે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આવનારા દિવસોમાં વિકાસના અનેક કામો
અંકલેશ્વર તાલુકામાં થવાના છે, ત્યારે હું આજે અહીંયા તમામ ત્રણ મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપના સાનિધ્યની અંદર અંકલેશ્વરનો વિકાસ થાય. ભરૂચના કડોદ ખાતે બ્રહ્મ સોશિયલ ગ્રુપની 9મી વાર્ષિક સભા યોજાઈ હતી. ભરૂચ નજીક આવેલા દાદાની વાડી કડોદ ખાતે બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચ 9મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં રજૂ કરવામાં આવેલ તમામ એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સભા દરમિયાન આગામી સમયમાં યોજાનાર વિવિધ સામાજિક કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ અગ્રણીઓ દ્વારા આગામી સમયમાં બ્રહ્મ સમાજની વાડીના નિર્માણ અંગે પણ વિશેષ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, પ્રમુખ યોગેશભાઈ જોશી, સેક્રેટરી જાગેશભાઈ પંડ્યા તેમજ અગ્રણીઓ સર્વશ્રી ક્ષિતિજ પંડ્યા, અક્ષયભાઈ વ્યાસ અને પ્રદીપભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેજલપુર એકતા કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થયું હતું. ભરૂચ એસપી ઓફિસ રમતગમત મેદાન ખાતે મહેશ્વરી સર્વિસીસ દ્વારા આયોજિત 2 દિવસીય વેજલપુર એકતા કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થયું હતું. ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મુકાબલામાં પાંડવાસ 11 અને સિકોતર યુવક મંડળને 8 વિકેટથી હરાવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો. સમાપન સમારોહમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજે ભરૂચના ડીએસપી ગ્રાઉન્ડ ઉપર વેજલપુર એકતા કપનું આયોજન સંપન્ન થયું છે. તમામ વિજેતા ટીમોને ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ. આ એકતા કપનું આયોજન કરનાર મુંગાનભાઈ મિસ્ત્રી અને એમનો આખો પરિવાર અને આખી ટીમ વેજલપુર તરીકે વેજલપુરમાં રહેતા તમામ વિસ્તારના તમામ સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે અને આજે આ પ્રકારે 12 જેટલી ટીમોએ ભાગ લઈને આ ટુર્નામેન્ટને સફળ બનાવી છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે પણ મદદ કરી છે એવા તમામ લોકોને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. વેજલપુરની એકતા માટે અને એકતાને મજબૂત કરવા માટે આજે સુંદર થીમને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. તો એ થીમ બદલ પણ આયોજકોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાચા અર્થમાં આ આયોજનના કારણે આ વિસ્તારની એકતાને આગળ જતાં ખૂબ બળ મળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. લાચરસ દુર્ઘટનાના પીડિત પરિવારની આપ જિલ્લા પંચાયત પ્રમુખે મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લાના લાચરસ મુકામે તાજેતરમાં આવેલા વાવાઝોડા દરમિયાન ઘર ધરાશાયી થતા 11 વર્ષની બાળકી રિંકુબેન જિગ્નેશભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવા તથા આમ આદમી પાર્ટીની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવાએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી અને પરિવારની સ્થિતિ અંગે માહિતી મેળવી તેમને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે સરકાર તરફથી મળવાપાત્ર સહાય પરિવારને વહેલી તકે મળે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી કમ મંત્રી પણ હાજર રહ્યા હતા. તેમને ઘટનાની વિગતો અને સહાયની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારને યોગ્ય સહાય અને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં જિલ્લા પંચાયત અને સ્થાનિક તંત્ર પરિવારની સાથે ઊભું છે. દિગ્વંત બાળકી રિંકુબેન જિગ્નેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અંજનાબેન વસાવાએ જણાવ્યું હતું કે ભગવાન આ દીકરીના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને કઠિન સમયમાં આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. સમગ્ર પરિવાર પર આવેલું આ દુઃખ અત્યંત કરુણ છે અને અમે સૌ તેમની સાથે આ દુઃખની ઘડીમાં સહભાગી બન્યા છીએ તેમ જણાવ્યું હતું.